800 વર્ષ પહેલા કુળદેવી મરમરા દેવીએ હરપાલ દેવને આદેશ આપ્યો, દીકરા, હવે તું ગુજરાત તરફ પ્રયાણ કર. હરપાલ દેવ 100 ઘોડેસવારો સાથે રાજસ્થાન છડી ગુજરાતના ઐતિહાસિક પાટણ નગરમાં આવી પહોંચ્યા. પાટણના રાજા કરણસિંહ વાઘેલા ચિંતામાં હતા. હરપાલ દેવે પૂછ્યું, રાજન, તમારા દુઃખનું કારણ શું છે? રાજાએ કહ્યું, આજની રાત અહીં રોકાઈ જાઓ. તમને ખબર પડી જશે કે પાટણ પર શું આફત છે. આખી પાટણ નગરી રાત પડતા ધ્રુજવા લાગી. જાણવા મળ્યું કે બાબરો ભૂત રોજ એક માણસને ખાઈ જાય છે. આજે એક વિધવા બ્રાહ્મણીના દીકરાનો વારો હતો. હરપાલ દેવ બોલ્યા, માતા, આજે તારો દીકરો નહીં, હું જઈશ. હરપાલ દેવ શમશાન પહોંચ્યા. બાબરો ભૂત અટ્ટહાસ્ય કરી બોલ્યો, લાવ મારા બાકડા, આજે હું તને જ ખાઈશ. હરપાલ દેવે તલવાર કાઢી પડકાર ફેંક્યો. શૂરવીર રાજપૂત. બનાસકાંઠાના નગર તેરવાડા ગામમાં મોતીસા દરબાર રહેતા હતા. અતળક સંપત્તિ અને માન સન્માન હોવા છતાં તેમના નસીબમાં સંતાનનું સુખ નહોતું. ગામ લોકોના મેણા દરબારના હૃદયને કોરી ખાતા હતા. છતાં અડગ શ્રદ્ધા સાથે તેઓ દર પૂનમે ચોટીલા ચામુંડાના દર્શને જતા હતા. એક પૂનમે દરબાર ચોટીલાના શિખરે રડી પડ્યા અને પોકાર કર્યો, હે માં. મધરાતે ચમત્કાર થયો. સપનામાં આવી ચામુંડામાં બોલ્યા, દરબાર, તારે ત્યાં 2 દીકરીઓ થશે. અને સમય વીત્યો. વસંત પંચમીના દિવસે દરબારને કેસુડાના ઝાડ નીચે એક તેજસ્વી બાળકી રડતી મળી. દરબાર સમજી ગયા કે આ મારી ચામુંડા છે. ત્રણેય બહેનો મોટી થઈ અને ઓગણનાથ બાપુની મઢીએ જઈ ભજન કરવા લાગી. પણ ગામ લોકોએ દરબારના કાન ભરવાનું શરૂ કર્યું. લોકોની વાતોમાં આવી મોતીસાએ ત્રણેય દીકરીઓને ઘરમાં પૂરી દીધી. આ જોઈ ઓગણનાથ બાપુને દુઃખ થયું અને તેઓ રાત્રે ગામ છોડી ચાલ્યા. ત્રણેય બહેનોએ ઘરનો દરવાજો તોડી નાખ્યો અને ગુરુ